તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ના જોઈને તૈયાર તો થઈ ગયો તો ચાલો પહેલાં બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ મિતુ. ગુડ મોર્નિંગ સુધી. તો ગાઈસ, મિતુને એક વિડીયોમાં કોપીરાઇટ આવી ગયું છે તો શું કરવાનું કમેન્ટ કરીને કહેજો. અલે કંઈ ના થાય કોપીરાઇટ મારે ચાલ્યું. ગુડ મોર્નિંગ મેઘે. તો ગાઈસ, આ સનું શાક એ ખબર નહીં પણ ખાઈ લઉં. હા તો પાવશે. તો ગાઈસ તો હટને ખાઈ લઉં. ખાઈ અને લે તારું કોપીરાઇટ નું કંઈક કરું હું. ડિલીટ કરી નાખ વિડીયો. બીજું શું તો ગાઈસ, નાસ્તો ને એવું તો કરી લીધું. તો ચલો જઈએ હવે ઓફિસે. આજ તો ઠેલો બેલો કઈ લઈ જતો ને કેમ કે બપોરે આવતો કરે અને ચાર્જિંગ ને એવું લઈ જાઉં ઠેલામાં. પણ આજ તો ચાર્જિંગ એને લઈ જતો કાલ હે કે નહીં. આનું ચાર્જિંગ મેં તોડ નાખી દીધું તે મારું ચાર્જિંગ મેલી જવું કરે. હજી કે જતું રહે વહેલા વહેલા બાઇક નહીં એનું. તો ગાઈસ ચલો પેલા હે કે નહીં કિંજલ એમને મિલ તો કામ ઉપર ને પા હું એ જવું ઓફિસે. કોઈ હે નહીં કરે જો એટલે જતી રહી. તો ફાઇનલી ગાઈસ ઓફિસે પહોંચી ગયો હું અને ઠેલો એટલે લીધો હોય કેમ કે ઓફિસની ચાવી ઠેલામાં પડી હતી. મેં એકદમ ચાવીને બાવી હાચાવી ખીચામાં એના કરતાં ઠેલો જ લઈ લે. તો ગાઈસ ચલો મળીએ ડાયરેક્ટ બપોર. આજ કેમ કે રવિવાર. તો ગાઈસ આજ છે રવિવાર અને રવિવારના દિવસે મારું રજા તો હોતી નહીં. રજા હોય જ ને તો સારું હતું. તો આશાપુરામાંનો આપણે શું કહેવાય પદયાત્રા ચાલુ થઈ ગઈ છે. તો બધા હાલીને જાય છે. તો અમારા અલ્ટ્રાટેક તરફથી કેમ્પ રાખેલો. તો કેમ્પમાં અમારો ભાઈબંધ ગયો છે પણ મને હેક નહીં જવા મળતું નહીં. જો એને હેક નહીં મને શું કહેવાય ફોટા લેવું નહીં. તમને દેખાડજો ગાઈસ જેવા જલસા કરે જોજો. આ જો ગાઈસ આ અમારા બધા સર છે. અરે મારો ભાઈબંધ છે કરણ અને અમારા અલ્ટ્રાટેક કંપનીનો કેમ્પ લાગ્યો. જો એ જ્યો હતો ને તે જો વિડીયા મેલ્યા મને. તો ગાઈસ મને કીધું તો છે અમારા નિલેશ સરે મેસેજ કર્યો છે જો કે બપોરે છે કે નહીં પહોંચી જાજે. હવે એમની ભાષામાં શું લખે ને કે ખબર પડતી નહીં. જીગર છે ને જીગરને કે રિપોર્ટનું ને એવું બધું કહી દેજે અને તું બપોરે કે આવી જાજે એમ કહેતા હતા. પણ હવે લાગતું નહીં કે મેળ આવે જવાનું. તો ટ્રાય કરું છું કદાચ મેળ આવે જવાનું તો જવું છે. તો ફાઇનલી ગાઈસ 1:30 વાગી ગયો. તો ચલો જઈએ હવે ઘરે. અને આજે ઈચ્છા છે આશાપુરામાં જવાની. તો ઘરે જાઉં તો હાલ તો પૂછ્યું પણ એ કહે કે એકલા જઈ આવો તમે. પણ મેં હું કિંજલને દીપો 3 જણા જઈશ. પછી કે મારે કામ છે એટલે ઘરે જઈને ખબર પડે એને કહું જલ્દી જલ્દી કામ બાપ પતાવી દે ને પછી નીકળી જાય. હમણાં નીકળી જાઉં આજના અને પાછા આવતા રહેવું રાતે મોડા ખાવા તાતા તાતા એટલે હે તું ચીકાને કહી નાખી કે સવારે મારે ફોન થઈ જાવ ઓફિસ આવવામાં તો તું થોડુંક જોઈ લેજે. ચલો ગાઈસ થઈ ગયા હવે ઘરે. તો ગાઈસ તાપ એટલો લાગે ને અત્યારે તો ગાઈસ ઘરે હે કે ઓફિસ હે ને ઘરે તો આવી ગયો હું અને ઘરે કોઈ છે નહીં. તો ગાઈસ તાળા લगा हुआ है. તાળી ખતરનાક માર્યો. તો ગાઈસ ઘરે કોઈ છે નહીં. મારા ફોનમાં રિચાર્જ નહીં તો માનીના ફોનમાં નહીં રિચાર્જ. એટલે ફોન કરાવું કિંજલ ને પછી કહું એને કે તૈયાર થઈ ગયા જલ્દી જલ્દી કામ પતાવી દે આપણે જઈએ આશાપુરા. તો ગાઈસ હું ગયો તો બાનીના ઘરે પણ બાની તો હે નહીં. એ જે હે ગામડે તેમની દુકાન બંધ પડી. મારા ફોનનું રિચાર્જ નહીં કોઈ કરે નહીં. વાત જોઉં ને કે આવે ત્યાં સુધી. હા જો ગાઈસ ત્યાં જ બેસવાનું મળે છે. ગાઈસ ભૂખે લાગી છે જબ્બર મને તો. મોબાઈલમાં ચાર્જિંગ નહીં. ચાર્જિંગ મેળ દઉં મેગી આવે ત્યાં સુધી. તો ગાઈસ હું તો નાઈન તૈયાર થઈ ગયો હું અને કિંજલ હાલ આવી છે કામ કરીને. એના માડ બનાવી છે લઈ જવા માટે. માડ આવી છે અને દીપો જો છે નાવ
દીપો નહીં ના આવે કિંજલ તૈયાર થઈ જાય પછી આપણે જઈએ આશાપુરા માળે. તો ચલો ગાઈસ બધા તૈયાર થઈ જાય પછી નીકળી આશાપુરા માળે જવા માટે. હા મીઠું ફોન જોવે છે, સૂરી ફોન જોવે છે, મેગી કપડાં પોતે શું પહેરું કરે છે ના બાળો. અને ગાઈસ જો અમે નાના હતા ને તાણે આવી દળીઓ રમતા ઓલી પાણી મોટી થાય ને આધાર મીઠું થાય ને આવી મોટી થાય ને તો આવી દળીઓ રમે. તો ગાઈસ અમે તૈયાર તો થઈ ગયા, હું દીપો મેઘી એ હવે જઈએ છે આશાપુરામાં આવે. હેલો દીપા. હેલો, આપણે મિની બ્લોગ સ્ટાર્ટિંગ કરીએ. તો ચલો ગાઈસ તો હવે જઈએ આશાપુરામાં આવે. ગાઈસ અમે નીકળી ગયા ઘરના બહાર અને હજી રસ્તો આ નામ તો હું ભૂલી ગયો. જલારામ તો પહોંચ્યા પછી આગળ જઈને તમને બતાડી કેમ્પ ને એમ કેવા લાગી રહ્યા. અમે આસ્તે આસ્તે પહોંચી જઈએ. મસ્ત વ્યૂ હશે, એક થોડા કટબટ લેશું, ઇન્સ્ટામાં પોસ્ટ કરશું. ગાઈસ નવરાત્રી તો ફાઇનલી ગાઈસ અમે આશાપુરા જવા નીકળી ગયા છે. એ મારો બેટો રાખ. ગાઈસ હવે અમે આવી ઉભા રહે તાજા લટકાવવા માટે. શું માર નહીં લેવું, મારે એક ખાલી તાજા આવી જાય બાઇકમાં એટલે બહુ થોડુંક વધારે તોડ કેટલું હજુ જવા દે આમ અંદર. આટલી રહે ને તો ચાલે. બાંધી આપશો ને માસી આપણે બાંધવાનું મને નહીં કહ્યું. તો ગાઈસ બાઇકમાં તાજા હેક ને લગાવડાવી દઉં અને મેગી જુઓ. અને ગાઈસ જુઓ મારા બાલ જેવા થઈ ગયા. ચમ ખુલ્લી પહેરી લાવી કાઢ દે મેલ દે પેલી લઈ લે. તો ગાઈસ હવે તાજા લગાવી દઉં હું. પકડે રાખો તો હાલતો તો માલ નહીં લે તાજાનો સ્ટોક ફૂલ માર્કેટ. આપણે લગાડીએ તાજા. ગાડી વાળા બાઇકમાં ફરક પડેલી. પેલા મોઢું બોઢું ધોતો યાર, મોઢું બોઢું ધોતા આપણે થઈ જાય, આપણે એમને એમ ખાતા ના ભાવે. તો ગાઈસ પાણી બાણી પી લઉં, મોઢું બોઢું ધોઈ નાખા. ગોઈંગ ટુ માતાના મઠ મેન્શન મારે છે ને મારે બસ. હા તો ગાઈસ હવે અમે મર્યાદા કેમ્પે મોઢું બોઢું ધોઈ દીધું. મેગીને એમને નાસ્તો બાસ્તો કરી લીધો છે. ફોન કરતો તો હું કરણિયાને ઉપાડ્યો નહીં. તો ગાઈસ બાઇકનું એન્જિન લગભગ ગરમ તો થઈ ગયું હશે, તો ઠરવા તો મેલ્યું હતું. ગરમ તો હે, ગરમ તો થાય ગાઈસ. અમે આયા છીએ એવા ને 80-90 તો આયા છે અમે.
આજ તો નહીં ભાઈ અત્યારે બરી જાય હાથ વગર ઉલેલી મને એટલું ગરમ થાય અત્યારે તો આપણે આયા કેવું કાયો કા તો ચલો ગાઈસ હવે ત્યાં કરીએ આશાપુરામાં ગાઈસ ખાલી પબ્લિક જુઓ તમે, ખાલી પબ્લિક આશાપુરાની હાલતી જવામાં પબ્લિક કેટલી બધી ગાઈસ. વ્યૂ તો એક નંબર આવે બાકી જય જય ભાઈ. તો ગાઈસ હવે અમે આ ઉભા રહ્યા બાઈક અહીં મેલ્યું છે આ પાન પાર્લર ઉભા રહ્યા ટીંગ અને સ્પોર્ટ્સ કેબિલ કેમ કે માતાના મઢે જઈને સિગરેટની બધું બંધ કરી દેવાનું એટલે લાસ્ટ વાર પી લઈએ માતાના મઢે એ પહેલાં કંઈ ઠેલામાં છે આ પીવાનું તો ગાઈસ માતાના મઢ જઈ એના પહેલાં જેટલું પીવું હોય એટલું પી લઈ પછી કરવાનું છે બંધ. पब्लिक क्या बोलती पब्लिक आशापुरा जाती पब्लिक તો ફાઇનલી ગાઈસ હું અમારા કેમ્પ पे પહોંચી ગયો દ્વારા અને આ બધા અમારા સાહેબોની બધા હે એમને જોડે મળીને આવ્યો હું ભાઈ એવા ઘડીક રહે કે ભજન એવું ખાતા હતા અને અમારી ગાડી પડી જો ગાઈસ અલ્ટ્રાટેક સ્કોર્પિયો અને એક પીવે ના ઓલી ગાડી ને આવે ને ગાડી ને નહીં આવતું હાઈવે એ સેવા કરે ભલ કરતો હોય કરવા દો રે ઘડી કરીને જઈને સાહેબ કે જતો રહ્યો મેં તને કીધું તું તો ગાઈસ હવે અમે ઘડીક રહી આવીએ ને પછી જઈએ તો ગાઈસ બધા સાહેબોને એમને મળી લીધું હોય તો હવે જઈએ આશાપુરા મોટી હટ ને સવારે વહેલા આ બાજુ આ અમારું અલ્ટ્રાટેક ખાલી વ્યૂ જુઓ તમે અને આ ગાડી આવે શું ભોગ તો યુવી જાય રે કિંજલને ભૂખ લાગી હતી ત્યાં કેમ કે હવે ખાવા ઉભા રહ્યા થોડોક નાસ્તો કરતા અને અને અમારા હાલ થઈ જુઓ ગાઈ તો ગાઈ થોડોક નાસ્તો કરતા અને જઈએ હવે હજી 40 કિલોમીટર જેવું છે તો થોડોક નાસ્તો બાસ્તો કરી લઈએ તો ગાઈ થોડોક નાસ્તો નીકળો કરી લીધો હતો હવે જઈએ અને કિંજલ નહીં ડોરેમોનની પોકેટ તો ગાઈસ અમે ચાંદના નીકળે છે તો હજુ માડ હવે નખત્રાણા પહોંચે અને વાગો આવ્યા છે 9 અરે હજુ ઠંડી હે બોલ પી લે પણ ઈરે પૂજો હજુ હવે 2 કિલોમીટર છે ભુજ એમને તો ગાઈસ હજી તો નહીં આવે આપણે હંગત થઈ જાહે ઈરે ચાંદ 6 કે 7 વાગે નીકળે તો ભુજ પહોંચવા યાર આપણે તે ચાણે પહોંચે પણ આપણે આખી તો જો વાત કરે તો તે આપણે તો હરવે હરવા અહીં તો કહું તો ગાઈસ થોડુંક હું ઠંડક કરી લઉં તો ગાઈસ હવે હે કે ન્યા કરી આપે હવે તો કલાક સુધી ઊભું જ નહીં રહેવું હાય ગાઈસ તો ભાઈ
તો ગાઈસ બાઇકમાં હેક ને પેટ્રોલનો એક કાંટો ઓછો થઈ ગયો તો પેટ્રોલ ફૂલ કરાવી દીધું. પહેલી વાર હેક ને NS માં મેં ટાંકી ફૂલ કરાવી છે પહેલી વાર. તો કઈ કે ગાઈસ તો રાતના 9 વાગે રહે 9 વાગે જો તમે ખાલી પબ્લિક જોતો હોય જો હાલતી જઈ રહી છે. હવે ખાલી આશાપુરા ગાઈસ રાતના 10 વાગી રહ્યા છે અને તમે પબ્લિક જો હાલતી જાય છે ને માતાનું મઢ હજુ 30 કિલોમીટર છે. અને અમુક જગ્યાએ સુનસાન રસ્તો હોય ને તો એકણ આપણા ગાડીવાળા એકણ ભાઈઓ મદદ કરે આવે. પબ્લિક તો હજુ જો જાય છે કાંઈ વાંધો જ નહીં. તો ગાઈ જો આપણે ગાડીનો લાઈન કેવી લાગેલી પડી ગઈ 3-4 વાર તો અમે ભીડમાં ફસી ગયા હતા. અડધો કલાક તો એમાં વેસ્ટ થઈ ગયો. અડધા કેમ ખાલી ને અડધો ભરેલો પડ્યો હોય ને આમ જો રિક્ષામાં લટકી જાય માણસ. આજે આપણે મેગી તો હોઈ જઈએ. સુનસાન રસ્તામાં જો શું કહેવાનું રોમાના લીધે નીકળી માટાના ભટકા જવા માટે સુનસાન રસ્તો પણ કાંઈ ના લાગે જો અમને. ડરશે કોઈ નહીં ડરતા. બાકી હાવ સુનસાન રસ્તો જોયેલો બાકી તો આપણે ધીમે ધીમે જાય ધીમે ધીમે પહોંચી 50-60 આખી રહી. તો ગાઈસ તમે સિગરેટ લેવા ગયા ને ત્યાં પણ ભાવ વધારી દીધો. 30 રૂપિયા કરી નાખે 2 સિગરેટ. એકના 15 રૂપિયા. એકના 15 10 વારીના સીધા 5 કમાઈ ગયા. હવે અમે ઘડીક આરામ કરી હવે તો બહુ તો આરામ કરતા જઈ અને મેગીને મોગ આવતી હતી તો ઘડી કીરી હુઈ જાય જો ગાઈસ મેગી તો હુઈ જાય તો હુવા દો અને ઘડીક તો હેક નહીં જઈ આરામ કરી અમે. કેળું બેડું નહીં દુખતી મને તો કઈ નહીં થતું. તો વાંય બેઠો તો રાવડી તો ભલે. તો ગાઈસ જો મેગી જેવી હતી અને ફોન આવ્યો તો લાખીને આજે ખાલી વિડીયો જ બનાવી જો શોર્ટ વિડીયો નહીં કેટલા વિડીયો બનાવ્યા જો ગાઈસ. તો તું છૂટી લઈશ મને છૂટી નહીં મળે ને એવા લાગે ને. તો ગાઈસ આરામ તો કરી લીધો હતો હવે જઈએ. અને આમને છે કે નહીં ઈચ્છા નહીં તારી હજી તો 2 બાઇક લતી 4-5 વાગે ને કરતી 4-5 વાગે વાળી બારે જવાનું. ગાઈસ આ થાકી ગઈ હવારાની કામ કરી અને હવે વળી ન્યાકરે હાસાપુરાએ જવા લેબા લેવરાઈ જવાના હે ઘરે જાતા તો જો અહીં તો બાપ બાજુ દીપો ક્યાં ગયું તો ગાઈસ તો આરામ તો કરી લીધો અને હવે જઈએ પહોંચવા થયા અમે 18 કિલોમીટર જેવું છે એટલે વાંધો નહીં. તો ફાઇનલી ગાઈસ પાછા પૂરા પહોંચી ગયા છે અમે અને મંદિર તો બંધ થઈ ગયું હોય એમ કીધું અમને દુકાનવાળા ભાઈએ. તો બારે દર્શન કરતા અને મંદિર કે 9 વાગે બંધ થઈ જાય. 9 વાગે મંદિર બંધ થઈ જાય અને હવે ખુલશે છે 5 વાગે. તો 5 વાગે સુધી તો 5 વાગ્યા સુધી તો અમારે રહેવાય એમ છે નહીં એટલે બારે દર્શન કરી અને નીકળી જવું. અને આ બજાર જુઓ ગાઈસ. તો ગાઈસ મેં કિયા જો કેવો ઠેલો લટકાયો હે મંદિરમાં માણસ નહીં ભાઈ. તો ગાઈસ મંદિરે જાતે હવે જોઈ શું થાય છે બંધ છે ચાલુ છે. એમ તો ખુલ્લું હોય પણ ઓલું મેન મંદિર હોય બંધ થઈ જાય ને અંદર દર્શન કરવા વાળું. ગેટ નંબર 4 ગેટ ઉલ્લે લખે તો ગાઈસ જો માણસો આવી થાકી સુઈ ગયા છે. તો હવે ટપી નથી જવાય ને
ફરવા ચીયો જાય. કેટલું ગાઈસ ફરવાનું છે જોવા. પબ્લિક કેટલી હશે જેટલા દેખાય. અમે ઉલ્ફી રહ્યા ને તો આ કણ એટલી ભીડ હતી ગાઈસ તો લોખંડની પાઇપ આવે નાખી એ ભાગી જીતી બોલો એટલી ભીડ હતી. ચાલુ કર્યો શું હા મારે ચાલુ જ છે. બરાબર. તો ગાઈસ આ રહ્યું આપણું આશાપુરા માનું મંદિર. તેની જગ્યાએ આમાં ભરત તેની